કૃષ્ણ। આજે હું બેસનનું શાક બનાવ્યું તેના માટે મેં એક નાની વાડકી બેસન લીધેલું છે, એક નાની વાડકી છાશ લીધેલી છે અને બેઝિક મસાલાની અંદર હળદી, લાલ મરચું અને ધાણા પાવડર લીધેલું છે। આ બધાને મિક્સ કરીને એક બાઉલની અંદર તેનો ઘોલ તૈયાર કરી લેવાનો છે। મેં બેસન અને મસાલાઓ નાખીને તેનો ઘોલ તૈયાર કરી દીધેલો। તમે જોઈ શકો છો ઘોલ એકદમ પતલું છે। આવી રીતે પતલું બનાવવાનું છે એનો ઘોલ। એક કઢાઈમાં 2 પાવડા તેલ લઈ લીધેલું છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર રાઈ નાખીશું। રાઈ તતરી જાય રાઈ તતરી ગઈ છે એટલે એની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। એ બરાબર સતરાઈ જાય પછી તેની અંદર છાશ નાખવાની છે। તેની અંદર છાશ નાખી દેવાની એટલે ખટુંબળું શાક સરસ લાગશે। હવે આ ગોળ નાખી દેવાનો છે। હવે તેને સતત હલાવ્યા કરવાનું છે અને ધીમા તાપે એ ચડ્યા કરશે। સતત હલાવવાનું છે કારણ કે નીચે તે કઢાઈની સાથે ચોંટી નહીં જાય એટલે। હમણાં અમે જોઈ શકો છો કે હમણાં તે પતલું છે, જ્યારે તે બરાબર શેકાઈ જશે ત્યારે તે ઠીક થવા લાગશે। હમણાં તે ઠીક થવા લાગ્યું છે। હજી મેં નિમક નાખીશ, થોડુંક નાખેલું હતું, હજુ એકવાર ચાખી લઈશ। તમે જોઈ શકો છો કે બેસન ઓલમોસ્ટ ઠીક થઈ ગયું છે અને ચડી પણ ગયું છે। જ્યારે ઘરમાં કોઈ શાક નહીં હોય તો તમે આવી રીતના વઘારેલું બેસનનું શાક બનાવી શકો છો। તે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। છાશ થોડી નાખીએ તો એ ખટુંબળું સરસ લાગે છે। થોડા કોથમીરીના પાન મેં સ્પ્રિંકલ કરી દીધેલા છે। બેસનનું શાક તૈયાર છે। તેને મેં સ્ટીલના બાઉલમાં કાઢી લીધેલું છે। તેને રોટલી કે ભાખરી સાથે તમે ખાઈ શકો છો। તેને મેં કોથમીરથી ગાર્નિશ કર્યું છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। રાધે કૃષ્ણ।